તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6:45 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. કાલનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. જે રેસીપી હતી કાજુ ગાંઠિયાની શાકની, જેને જોયો હશે એને ખબર જ હશે, જેને ન જોયો હોય એ કાલનો બ્લોગ જોઈ લેજો. એમાં સરસ મજાનું કાજુ અને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. મસ્ત બન્યું હતું. મારે ખાલી બનાવું હતું ગાંઠિયાનું શાક, પછી મમ્મી આવે કે લાવ હું બનાવી નાખું કાજુ અને ગાંઠિયાનું શાક. મેં પછી બધી તૈયારી કરી. મમ્મી સરસ મજાનું કાજુ ગાંઠિયાનું શાક બનાવીએ. હવે આજે તો રાત્રે કઈ શાક રોટલી કઈ બનાવવું નથી. હમણાં તો કેટલો ટાઈમથી બિરયાની બનાવી નથી, એટલે આજે તો બનાવી નાખી છે બિરયાની. સરસ મજાની બિરયાની બનાવીશ. બિરયાનીની તો રેસીપી ઘણી વાર આપી જ છે, તમે બધાએ જોઈ જ હશે. તો આજે તો જો બિરયાની બનાવવાની છે, લસણ ને બધું ફોલવાનું બાકી છે. તો લસણ ને બધું ફોલી નાખું પછી ફટાફટ બિરયાની પણ વઘારી નાખું. આજે તો હજી વાસણ ચડાવવાના બાકી છે. વાસણ ચડાવ્યા નથી. ઉપર ગઈ પછી કપડા લઈ આવી અને સૂકવી દીધા. બધા છોડને પાણી પીવડાવ્યું, કારણ કે તડકો જ કેવો પડે છે. બપોરે તો એવો તડકો હતો ને, તમારા બધાને ત્યાં કેવો તડકો હોય કોમેન્ટ કરીને કેજો. બહુ તડકો હતો. હજી અંદર પાણી પીવડાવવાનું બાકી છે. બહાર પીવડાવી દીધું. જોઈ લો બહાર ગાય ઘાસ ચરે. ખડું જ હોય બધું. ધીમાં ધીમાં છાટા વરસાદ પડતા હોય અને ત્યાં ખર્ચું હોય ગાય ખાય છે. એટલે પિંજરું રાખ્યું છે. આની પેલા અત્યારે અમે ઓલી વખતે બોરસલી વાવી હતી ને ત્યારે નહોતી થઈ. ખુલ્લી હતી ને તો ગાય કઈ ખાવા દીધી નહીં. પછી એ ખાઈ જાય એટલા માટે આ વખતે તો પિંજરું. પછી એમાં ફરતે મમ્મીની સાડી હતી, જે મમ્મી નહોતી પહેરવાની, એ પછી એમાં રાખી દીધી. એટલે બોરસલી થઈ જાય તો સારું. એને પણ પાણી પીવડાવી દીધું. તો કાલે તો જો 2 મકાઈ બાફી નાખી હતી. 4 હતી એમાંથી એક પરમ દિવસે મમ્મી શેકીને ખાધી. કાલે 2 બાફી નાખી હતી. હજી આમાં એક પડી છે. હવે કઈ આજે બાફવી છે નહીં. મમ્મી ખાવી હશે તો શેકીને હા, મને લાગે આજે તો એને કાલે ખાધી, પરમ દિવસે ખાધી. આમાં જો મમ્મી આ કંઈક પલાળીને રાખ્યું છે. તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. મને તો ખબર છે કે આમાં શું પલાળીને રાખ્યું. જેને ખબર હોય ને ફટાફટ કોમેન્ટ કરીને કહી દેજો કે આને શું કહેવાય. જોઈ લો તમને આવે રીતે બતાવો. અત્યારે પાછું આપણે ઢાંકી દઈએ. હવે ફોલવું છે લસણ ફોલીને પછી બિરયાની વઘારવાની બધી તૈયારી કરી દઈએ. પાણી આવી ગયું છે. ઢીકણું ભરાય છે. સારું ચાલો હવે હું તમને અંદર જાડું વાવેલું છે બતાવું એમાં કેટલા પાન આવી ગયા. જોઈ લો આમાં કેટલા સરસ પાન આવી ગયા. કેટલા 5 આવી ગયા. 2 કે 3 જ હતા, એમાંથી 5 થઈ ગયા છે. એ મોટું થઈ જશે તો મસ્ત લાગશે. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે અહીંયા મોટું થઈ જશે તો કેવું મસ્ત લાગશે. અને અહીંયા બહાર છે એ પણ મસ્ત થઈ ગયું છે. એમાં ઘણા બધા આવી ગયા છે. એ આમ નમી જાય છે. એના માટે એને ટેકો રાખ્યો છે. જો તો પછી આ દરવાજો ખોલું ને એટલે આમ નમી જાય. એ પછી આમ કરી નાખું પછી લાકડી હોય એને આવી રીતે આમ કરી નાખું એટલે સીધું થઈ જાય. વળી પાછો પવન આવશે ને તો જોઈ લો. તો બહુ મસ્ત થઈ ગયું. થઈ ગયું છે ને મસ્ત. અને આમાં પણ ઘણા બધા પાન આવી ગયા છે. આ મસ્ત થઈ ગયું. બધા ઝાડવા સરસ થઈ જાય તો સારું. ધ્યાન પણ એટલું આનું રાખવું પડે. રોજ રોજ પાણી પીવડાવવું પડે. અંદર હોય તો એકાત્ર પીવડાવે. બહાર તો તડકો હોય ને તો રોજ પીવડાવવું જ પડે બહાર. ને જો અહીંયા કોયલ બેલ પણ મસ્ત થઈ ગઈ. જોઈ લો તૂટી ગઈ હતી ને તો પાછી મસ્ત એવી થઈ ગઈ છે કોયલ. પાછી ચડાવી છે ઉપર. અને ઉપર આમ ચડાવી દીધી છે. મમ્મી ઉપર પાનો રાખ્યો જેથી કરીને ઉપર એકદમ ચડી જાય ને તમે મસ્ત એવા ફૂલ આવે. ગુલાબ તો જોઈ લો તમે કેવા મસ્ત ગુલાબ છે ને. મસ્ત ગુલાબ. હવે તો મસ્ત ગુલાબ આવે છે. આમાં મસ્ત પીળા ફૂલ આવે છે. સવારમાં સરસ ખીલા હતા, અત્યારે પાછા ઓલા થઈ ગયા. હજી આમાં કઈ ફૂલ આવ્યા નથી. હવે આમાં કેવા આવે ખબર નથી. જો કે પીળા આવે કે કેસરી ઉપર આવે. જેવા આવે એવા જોઈએ. પછી જો આવશે ત્યારે તમને બધાને બતાવીશ. બાકી ગુલાબ હવે સારા થઈ ગયા. પાછો તડકો નીકળવા માંડ્યો છે. કેટલા બપોરે હમણાં તો કેટલા દિવસથી કઈ વરસાદ તો આવ્યો જ નથી. તમારા બધાને ત્યાં વરસાદ આવ્યો હતો એને કોમેન્ટ કરીને કહેજો. જો ટીપણું ભરાઈ ગયું છે. હવે ઉપર ટાંકો ભરી લો.
પછી લસણ ફોલ નાખી ઉપર પેલા નળી રાખી દઉં, પછી લસણ ફોલી અને બિરયાની બનાવી નાખે. કારણ કે બિરયાની બનાવીને રાખી દઈએ થોડીક વાર એટલે આમ ઠરી જાય તો મસ્ત થાય. ઓલી ગરમ ગરમ પછી ન ભાવે બિરયાની, એટલે વહેલી જ બનાવીને રાખી દઉં. લસણ ફોલવાનું છે, લસણ બધું ફોલી નાખું. લીમડો તો હું કાલે જ લઈ આવી, તમને બધાને બતાવ્યો તો વ્લોગમાં. સરસ લીમડો છે. પછી એક લઈ આવી, પછી ડબ્બો શું કહેવાય ધોઈને રાખી દીધો. પછી ડબ્બામાં પાન કોઈ આમ રાખી દીધા. આખો લીમડો રાખ્યો નથી, પાન ખાલી કાઢીને ડબ્બો ભરી દીધો, જેથી કરીને કેટલા દિવસ સુધી એવો ને એવો રહી. તમે બધા એવી રીતે રાખો કે કેવી રીતે રાખો કમેન્ટ કરીને કહેજો. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. તું કામથી આવી ને તો આ બધા બેઠા હતા. મેં શું તમે બધા નવરા થઈ ગયા છો? આજ મારે બહુ મોડું થઈ ગયું. જો આ બધા નવરા, મારે નાવાનું બાકી છે, ચાલી જાઉં છું. જો માંડવી ને ઓરા લેતી આવી, માંડવી બહુ આવી છે ને, લીલી માંડવી, જો ઓરા લેતી આવી. મેં કીધું શેકશું ખાવું ખાઈ કા બેઠા બેઠા. પણ અમારે કેવું ખબર, અમારે ખાલી બધું લઈ આવવાનું. દોડવા લેવા તા તો એને બાયફા, પણ ખાધા કોઈ નહીં, થાળી ભરેલી પડી રહી. આવું બધા કરવા વાળા. તમારે બધા કોણ એવું કરે? અને અમારે રિયા રહી ને એની મામી થી રિહાઈ ગઈ. એ કે મામી ની કીટા, મામા ની નાની ની બીલા, અને કે નાની ને બિરયાની નો બનાવ દે. તો નાની મામી તને હવે નથી બોલાવવી કા, એવું કેતી હતી. અને કે મામા ને નાની ને લઈ જવા, ભીંડાનું શાક ને બિરયાની નાની ને બનાવ દેજે કે. નકર તારી એટલે બનાવી તો એની ફરમાઈશ પૂરી કરી એમ ને. તો તું ખાવા બે કે ખરા જો રિયા નાની ને બનાવી દીધી બિરયાની, બોલજે કા, નકર તો વળી પાછી રે. હા, એવું અમારે રિયા બેન નું કામકાજ છે ઊંચું કા. એને જે ખાવું હોય બનાવવું એટલે બનાવવાનું કા. એમ કે પીઝા એટલે પીઝા લેવા જાય, કે કેક લેવો તો કેક લેવાનું. અમારે રિયા બેન ને એવી ફરમાઈશ બધી એવી હોય. હાલો હું તો નાઈ આવું તો આવું બરોબર. કેવી મીઠી મસ્ત ને મીઠી, એમ તો મેં શાખી જ લીધી. મીઠી હાલો આમ ધોઈ નાખે, ધૂળ બધી નીકળે. માંડવી ધોઈ ને પાણી રહ્યું ને એ ઝાડવામાં નહીં જવાનું, ખાતર વાળવું હોય. અહીંયા માંડવી થઈ હોય. જો આવી જોજે કેવી સુગંધ બહુ મસ્ત આવે છો. નહીં રાખ દઈશ. ચેક પર તો હોવી જોઈએ. નથી ધોવાણી એ બેન બહુ ભાવે કા માની. હજી ઘડીક વાર પલાર દેવી, એક વાર ગારો કાઢી નાખું. હમણાં જ બધું ભાવ. હા, એ બિસાડી કઈ ખાતી જ નથી. હાલા છે ઝાડવામાં રેડી પાછી ડોઈ દે. ઓલ બાજુ રેડ, વેલ બાજુ હરવા રેડ છે. હા, ચા ધૂળ હજી નકરી સામાન. થોડીક વાર પલારવી પડે, એમણે ન થાય. એક વાર કાઢી નાખ્યો ભલ પડે બરોબર. તાત્કાલિક જારી લઈને આવી કે આલ્યો ધોઈ દયો લ્યો. આવું હોય અમારે સીલું તોય જ નાખો કે આવ્યા ભેગા. ગુલાબ કેવડાય હા. ઓલી રસની બોટલ નથી આપણે કઈ મોટી થોડી, એ લઈ જઈ ત્યાં મૂકી દઈશ. અમારે કાયમ કોણ ઉપાડીને લઈને જાય ને બધા વારું કરવા જો.
બિરયાની અમારે રિયાએ કીધું તું ને નાની બિરયાની બનાવ દે એટલે બનાવી દીધી છે ટમેટા મમરા પછી સાઈઝ ઠંડી ઠંડી જો અમારે જયું ને ઉતામેટ નો પાર નથી ખાવાનો તમે બધા જોઈ લેજો એને બહુ ભાવે કાંઈ નહીં શું બહુ ભાવ બિયાન છે બિયાન ના ના એ અમારા આને જ ભાવ ને અમારે બધા બાના મારે શું યુટ્યુબ ફેમિલી તમે યુટ્યુબ ફેમિલી વિસાઈજો કે અમે બિરયાની ઓછી ખાઈ છીએ અમારે શીલું જ બહુ ભાવ છે ને એટલે જ આ બને બરોબર અમે ખાઈ લઈએ પછી નાખવું ન પડે ને ભાઈ નાખી થોડી દેવાય છે વસ્તુ બનાવેલ તમે બધા ફેમિલી કહેજો કે બનાવી હોય વસ્તુ નાખી દેવાની હોય ખાવી પડે નાખી તો ન જ દેવાય તો હાલો બધા વારું પાણી કરવા જો બિરયાની મમરા ટમેટા ઠંડી ઠંડી સાઈસ ને આ બધે વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મસ્ત માંડવી લેતી આવી હતી ઓરા અમારે સીલું રહી ને અમારે સીલું રહી ને ખબર નથી પડતી બોલો એ કે આ મમ્મી ઓરા કેવાય શું કેવાય બોલો હવે બધા તમે કોમેન્ટ કરજો કે સીલું હરખું બોલતા આવડે છે ખબર પડે છે નથી પડતી તમે બધા કોમેન્ટ કરો છો તો અમને ખબર પડે આ લઈને નાની સમજી આમાં સીલું ની ખબર નથી પડતી બોલો આ માંડવી નું આ ઓરા જ કેવાય ને તમે બધા કોમેન્ટ કરજો છે નાનું શું કેવાય એટલી રાખું કા એટલી શેકું એટલી કાલ શેકી નાખજો ખવાય ક્યાં રાખ દો નેનો રાખ હા જો અમારે સીલું હજી ખબર નથી પડતી કારણ કે મમ્મી આ તમે લેવા માંડવી કેવાય કે આ ઓરા આ જ કેવાય કે બીજા કેવાય તો તમે બધા કોમેન્ટ કરજો સીલું કહેજો તમારે તે આ તો માંડવી જ કેવાય એટલે ઓલી ન હોય કઈ હવે તમે બધા કોમેન્ટ કરો આ કઈ ખબર પડે છે કે નથી પડતી આપણે ઓલા દાણા નો કાઢતા હોય ઈ મેં હુકેલી હુકેલી આપડા માંડવી ત્યાં જડે બજારમાં બોલો બોલો ગોંડલમાં ઢગલા મોઢે ઓરા આવતા હોય ઉનાળુ એટલા આવતા હોય અત્યારે ચોમાસાના એટલા આવતા હોય શ્રાવણ મહિના ટુકડા આપડે કેટલી વાર લઈ આવી છીએ નથી લઈ આવતા હજી હમણાં જ લઈ આવ્યા હતા ખબર છે ને શેકેલ ઓરા લઈ આવ્યા અને એના પેલા એકવાર હું કાશી લેતી આવી હતી આજ મેં પાછી લીધી હા તમારે સીલું હજી ખબર નથી પડતી તમે બધા કોમેન્ટ કરજો માંડવી કેવાય ઓરા કેવાય ખુકેલ માંડવી કેવાય મગફળી કેવાય આનું શું કેવાય ઈ તમે બધા કોમેન્ટ કરી અને આનો જે તમારે કોમેન્ટ કરવી હોય ને લખીને મોકલાઈજો બરોબર એને ખબર નથી પડતી બોલો શું કરી લેવું અમારે કઈ ન કરી લેવાય હા એ કઈ ગયો મમ્મી મારા હાટું ઓરા શેકીને રાખી દેજો મેં કીધું હા એની ફરમાઈશ હોય તો કરવી જ પડે પૂરી એટલે સિલુયત ના જ ચોખી પાડી દીધી આપડે કઈ શેકવાના નથી ઓરા બનાવવાની ઓરા ને ખબર નથી કે ઓરા એટલે શું માંડવી એટલે શું બોલો શું કરી લેવું આનું કઈ થાય કઈ ન થાય તમે બધાને કોમેન્ટ કરીને ગમે કેવું હોય કહી દેજો બધા જી કેવું હોય બરોબર અને આ હિંડોળા ઉત્સવ આલસ પણ આપડે કાલ તો કાનાનું કઈ જ ખરા આપડે કાના વાઘા બદલાવતી હો હિંડોળા ઉત્સવ ચાલુ થઈ ગયા છે કેટલા દિવસ થઈ ગયા કાલ કાના વાઘા વાઘા પહેરાવો નવા નવડાવી નાખો બરોબર હિંડોળા ઉત્સવ ચાલુ બધાને લગભગ ખબર રહેશે ને લગભગ ને નહીં હોય ખબર હોય કોમેન્ટ કરજો બરોબર શ્રાવણ મહિના સુધી મને હોય બધું કા ચાલો અને બધા ઓરા ખાવા હોય તો તમે બધા પૂગી જો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો મારા કલેજે ભૂલતા જ નહીં હો તમે